તો પાયલ વિહાણી હે તો હવે થેલો ભરીને જવાની તૈયારી કરે છે. જો થેલો પણ મને ઘરે આવતા હતો તો એને થેલો પણ તૈયાર કરી દીધો. તો રામ રામ બધાને. તો કેમ છો બધા? બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણા બ્લોગ સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો આ બધું વરસાદના માં દીકરી બહાર આવી ગયા. કઈ ધંધો હે ને તમારા અવતારમાં? કશું નહીં. ધંધો બધો તમને આલે ધંધો અમે કરશું ને તો જ કંઈક આગળ આવશું. એનું કે ઘરે બેઠા એટલે આગળ તમને આલે નહીં બોલી બોલી બોલ તો નોખમાં હેલો બોલ તો નોખમાં બોલી ને આવી કે તો અત્યારમાં તમને ઊંઘમાં આવી બોલવા ગઈ. ના ક્યારના ઉઠ્યા એમ ખબર? હાડો છો ને ઉઠો 6:30 તો એ તો ઉઠે છે પણ મને ઉઠાડ દે વારવારમાં, કારણ કે મારે વહેલા ઉઠવાનું નહીં હોતું. પણ બોલી ઉઠાડ દે મને બહુ. નહીં બોલી અને સવારમાં એવી રોવે ને તો બધાને જગાડવા જ પડે. તો અડધો કલાકથી તો એના ભાઈજી લઈને બેઠા હતા. એને આ બાજુ બેઠા જો ઉખોડે અત્યારમાં ખાવા બેસી ગયા. અને તમે ખાઈ લીધું એમ છે? મેં થોડુંક જ ખાધું. હું કઈ નહીં 2-3 કલાક નાસ્તામાં ખાય તો 2-3 કલાક તું હે તમને અભી હાલ જ ઉભી દઈ તું ફોની સીલ લે. નહીં તો હમણાંથી તો આપણો બ્લોગ નહીં આવતા એટલે ટાઈમિંગ નહીં મળતો એવું બધું છે. તો પ્રયત્ન કરીશ કે દરરોજ બ્લોગ આવે. નહીં મોટું? હું તો એ જ કહું કે મોટું કહું ઘરે તારે બ્લોગ બનાવી નાખો. હું વહેલો મોડો હોય છે. તારા ઓલા હે ને બીજો ફોન બનાવી નાખવાનો બ્લોગ. એમાં માઇક ના આવે ને? માઇક આવે ને? આવી ના આવે ને? ઓલું આવે ઓલું એડોપ્ટર નહીં લગાવવાનું, એમ લાગી જાય. એમનો મજા આવે હો તો આમ જ તો માઇક લાયા એટલે આને હજુ નોલેજ જ નહીં. મારે આઈફોન એડોપ્ટર લગાવવું પડે. એવું હોય? હા તો એમ અને આઈફોન કેવાય આઈફોન. આને આઈફોન ખબર પડી? આને પાછી આઈફોનમાં ખબર નહીં પડતી. ના આને શું જોયેલો નહીં એટલે મેં પહેલી વખત જ જોયો. બસ તો શાંતિ રાખો ને. આયા તો દેખાડું તમને મોટા ભાઈ અમારા શું કરે. તો અમારા સોની ભાભી છે ને હમણાં ટ્રેન્ડિંગમાં આવી ગયા. તમે ઓલો વિડીયો જોયો હશે. શું નામ શું હતું? 500 ફૂટે છે ને? હા, એ રહ્યો કંઈક શોર્ટ વિડીયો છે ફેસબુકમાં. ક્યુટ ચિરાગ બ્લોગ જોઈ લેજો. અને ફોલો ના કરી તો કરી લેજો. એ ક્યુટ ચિરાગ નહીં, મેં સર્ચ કરી દીધી જાય તું બ્લોગર પર છો તું. ચેલા નામ બદલે તું? ફેસબુકની લિંક સોરી હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જોઈ લેજો ને ફોલો કરી લેજો. તો ચીકુ તું જી આય જલ્દી હેડ. હવે તને પ્રેશર આવ્યું લાગે. कैसा लगा मेरा मजाक? એ મોટું તમે ચલો તમારું કામ કરો, હું જઉં કામ ધંધે અને મળીએ સાંજે. નહીં પણ બપોરે. તો ચલો બપોરે મળીએ. ચિરાગ ને રહ્યો ને એની ચાચી હોય ને એટલે શરમ આવે, બહાર નહીં નીકળતો. જો ખંતી ગયા એ ચાચી તાકે હો. જવાન છોકરો શરમાઈ જાય. તો ચલો હું જઉં, મોડું થઈ ગયું. તો ચલો મળીએ બપોરે. અને વરસાદ જેવો હોય દેખાડીશ તમને. જો ખાવા આવવા દે ને તો ઠીક છે. વરસાદ એવો હોય ને કે ખાવા આવવાનું મૂડ જ નહીં થતું. વચ્ચે આવતા પલળી જવું. તો ફાઇનલી આપણે ચાલુ વરસાદે ઘરે જમવા આવી ગયા. એને જુઓ ને પલળી ગયો હું, થોડો ફૂંકી ગયો તો અભી હાલ થોડોક અંદાજે ના બહાર આવ્યો. તો વરસાદ ચાલુ છે ને વરસાદમાં હું હા જુઓ ને બ્લોગ બનાવો. તો ઘરે ખાવા આવ્યો ને આ જો પોલીને ત્યાં રમવા માંડે. પોલી રમતી. હા જો પોલી તું સવારને આવીને ઊભી સવારને આવીને ઊભી નહીં પણ કે હું આવ્યો ને એટલે આ બંને બહાર આવ્યા. કેવી ડાય છોડી જો મારે નહીં બોલી ચમ તો રોવે તો ખરી ને તાર છોડી છે નાની છોડી રોવે તો અમને એવું લાગે કે તમે રોવે કરે રોવે ને. હા તો પણ ના જ રહે ને. તો છોડી છોકરું કને કીધું તો અમારા ભાભી જુઓ ટ્રેન્ડિંગમાં હે. ટ્રેન્ડિંગમાં તારા બાપુ ટ્રેન્ડિંગમાં. તો આ બાજુ વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં. તો ચલો ખાઈ લઈએ ને પછી મળીએ હવે. અને કે ડાયરેક્ટ સાંજે મળશું. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અને આયા તો જોયું જોકે આવવામાં તો એવું હતું ને કે 9 વાગી ગયા. તે 9 વાગવામાં બૈરારે ઝઘડો થોડો થઈ ગયો હોય પણ બહુ વાંધો નહીં, સેટલમેન્ટ થઈ જાય. આજને દાડો એડજસ્ટ થોડું કરી લેવું. બાજવાનું તો રહેવાનું થોડું. તો અત્યારમાં એ શું કહેવાય ગુસ્સામાં પૂર્યું તરે. જો પૂર્યું તરે રહી. આ બાજુ મમ્મીએ બનાવીને આલી થોડીક. અને આ બાજુ ડબ્બો ભરી ગયો નાસ્તાનો.
તો નાસ્તામાં હમણાં બીજું તરેલું ખાવું એના કરતાં ઘરનું તરેલું ખાવું સારું. એ માટે અત્યારે 9-10 વાગે મહેનત કરે છે. બતાવું તમને કેટલા વાગ્યા. 10 વાગી ગયા ને ભાઈ, 10 વાગી ગયા ને? 10 તો વાગી ગયા. અને ભોલી પણ સૂઈ ગઈ છે, એ પણ તમને બતાવું. ભોલી તો જો રાતના 10 વાગી ગયા છે અને હજુ સુધી પણ ઘરનું કામ ચાલુ છે. અને મોટું રહ્યું ને હવે મારું રિસાઈ ગયું એટલે હવે ખબર નહીં શું ચારે માનશે. આશા રાખીશ કે માની જાય, પણ માને એવું લાગતી નહીં. ભાઈ તે શાનો ચાંદલો કર્યો? હા, આજ તો બીજ હતી ને રામાપીરની, તો એ દર્શન કરવા જઈ હતી. અને અમારા સોનલ ભાભી આ બાજુ ઓર્ડરનું કામ કરી રહ્યા છે, એટલે કંઈક 2-3 બ્લાઉઝ આવ્યા છે સીવવા માટે. અને ચીકુ તું શું કરે છે? તો એની ચાચી પૂરીઓ બનાવે ને ત્યારે એક લઈ આવે ખડી છે અને પૂરીઓ ખાય. દેખાડતો ચેવી પૂરીઓ હોય સારું. પણ ભાઈ પૂરી અડવા દેતો નહીં મારો બેટો. સારું, સારી લાગે ને બટી તને મારા છોકરા? એ પૂરી નહીં, એમનો જ ગલુફા કાઢી ગયો હોય, પૂરી નહીં મોઢામાં. તો બસ આવું કંઈક છે. અને મોટા ભાઈનો હમણાં વિડીયો થોડો ટ્રેન્ડિંગમાં હોય ને, એટલે મોટા ભાઈ થોડાક આપણે એમાં ભાવ નહીં હાલતા. તો જુઓ અત્યારમાં હોઈ ગયા છે અને પિક્ચર જોવાનું સારું કરી દીધું. તો બસ આવું કંઈક વાતાવરણ છે અને મોટું માની જાય તો સારું. તો બની ગઈ પૂરી એલી? એ તો કારું મસ્ત થઈ ગયું. બોલ પૂરી તરી. તો વરસાદ તો એમ કહેવાય ને કે વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો. અને અંબાલાલ રહે ને એ નકરી આગાહી આપવું કરે. હવે અંબાલાલ આગાહી આપવાનું બંધ કરે ને તો મારા ખ્યાલથી હવે વરસાદ બંધ થઈ જાય. અને વીજળી પણ એવી થાય, જો કોરોમોર વીજળી એવી થાય. અને મમ્મી ને આ દોડિયા ભરભર કરે છે, કારણ કે પાણી આવ્યું નહીં તો પાણી નાવા જોશે તો ખરું ને. તો મારી મમ્મી એ પ્લાનિંગ કરે છે કે નાવા જોશે, એટલે પાણી ભરલું વરસાદ આવે તો. આવું બધું શહેરમાં જોયું, ગામડામાં તો ડાયરેક્ટ પાણી હોય જ. ગામડામાં પાણીની તંગી બહુ, શહેરમાં પાણીની તંગી બહુ હોય. બસ આવું કંઈ છે. તો પાયલ રિહાણી છે તો હવે થેલો ભરીને જવાની તૈયારી કરે છે. જો થેલો પણ મને ઘરે આવતા હતો તો એને થેલો પણ તૈયાર કરી દીધો. તો મારા ખ્યાલથી ભાઈ જતી જશે આજે. તો બાપા એવું કંઈ નહીં ને, મારું બૈરું શું ખોરાવો. હકીકતમાં એવું કંઈ નહીં, પણ ખાલી રિહાણી છે. મારે મોડું થઈ ગયું ને આવવામાં, એના કારણે. અને પાછું આવું મોડું થયું એનો વાંધો નહીં, પણ મેં ફોન જ ના કર્યો. 9 વાગે ને તો પણ મેં 8 વાગ્યાને ફોન ના કર્યો મારે મોડું થવાનું, કે આ તે તું ખાઈ લેજે પી લેજે એવું કંઈ. તો એના કારણે એ રિહાણી છે, તો માની જાય. તો હવે મારે એને ફોન કરવો પડે વહેલા મોડું થાય તો, કોઈ મારે મોડું થશે તું ખાઈ લેજે. તો ચલો, આવું કંઈક છે આપણા જીવનમાં. રહી નહીં જવાની, કોઈ ચિંતા ના કરશો, હું એ ચિંતા નહીં કરું. તો ચલો, આજ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ સારો જ લાગે તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો, ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા એન્ડ ગુડ નાઇટ. બાય બાય.